અને એ જ પ્રમાણે મેષ રાશિની વાત કરીએ આજે તો અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજે હવે તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીની અંદર પ્રમોશનના સારા યોગ દેખાઈ રહ્યા છે. શેનાથી દૂર રહેવાનું? શેર સટ્ટાથી. બને ત્યાં સુધી નુકસાન ન કરાવે એવા ધંધા કરવા છે, કારણ કે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે, એટલે તો હાથમાં રહેલી લક્ષ્મી ક્યારે નીકળી જાય ખબર નહીં પડે. કૌટુંબિક પ્રશ્નોમાં એક સારું સમાધાન પ્રાપ્ત થશે. મતલબ મેષ રાશિવાળા જાતકોને આ પ્રમાણે તો એક આનંદ આવી રહ્યો છે. વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર એના બબવ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારમાં ભૂતકાળમાં પણ કોઈ અણબનાવો હોય તો આજના દિવસ માટે પ્રયત્ન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. મકાન, વાહન, કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય અથવા વેચવાની હોય તો આજના દિવસ માટે કંઈક ટોકન પેટે કંઈક મૂકી રાખજો, બાજુમાં લેતા નહીં, કારણ મંગળવારે લેવાય નહીં, પણ કરજો ખરા કંઈક. તબિયતી બાબતમાં થોડી કાળજી રાખજો. વિદ્યા માટે કદાચ વિદ્યાર્થીઓને બહાર જવાનું આયોજન કોઈ કરવાનું હોય તો આજના દિવસ માટે કરી શકાશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. નોકરિયાત વર્ગને થોડી જવાબદારીમાં આજના દિવસ માટે કામકાજમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. થોડોક માનસિક તણાવ જો રહેતો હશે તો આજે મુક્ત થવા માટે પ્રયત્ન કરવો પડશે. યાત્રા પ્રવાસથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વિવાહની બાબતની જો કોઈ વાત હોય તેવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિની વાત છે. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના. કોઈ પણ કામકાજ એવા હોય કે જેમાં બીજાના ભરોસે કરવાના હોય, ભાગીદારીવાળા કામકાજ હોય તો આવા કામકાજની અંદર આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રેમ પ્રસંગોની અંદર એક સારી સાનુકૂળતા દેખાશે. વાહન થોડું ધીમેથી ચલાવવાનું રાખજો, કામ શાંતિથી કરજો, આ વસ્તુ ખૂબ જરૂરી છે આજે. ધાર્મિક લોકો માટે કોઈ વિદેશની યાત્રા યોગ સારા બની રહે છે, વિદેશ યોગની સંભાવનાઓ છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. કોઈ એવું કામ થાય તમારાથી જેને આપણે પ્રશંસનીય કહી શકાય તો આવા કામની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. સાથે સાથે કૌટુંબિક સંબંધોની અંદર પણ સારો સુધારો આજના દિવસ માટે જોવા મળશે. ધંધાકીય પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિશ્વાસઘાત, છેતરામણી આ બધાથી બચીને કામકાજ કરવું પડશે આજના દિવસ માટે, કારણ કે આ વસ્તુ જરૂરી છે. વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ અક્ષર છે જાતકોના કન્યા રાશિના. સંતાનોની ચિંતામાં કદાચ થોડું સમાધાન મળશે આજના દિવસ માટે. અજાણ્યા લોકો સાથે કોઈ રોકાણ કરવાનું હોય તો ધ્યાન રાખજો. ખેડૂતો માટે તો સમય સારો દેખાઈ રહ્યો છે. બદલી હોય, બઢતી હોય કે સ્થળાંતર હોય, આજના દિવસ માટે આ પ્રમાણેના યોગ પણ સારા ચંદ્રબળ અને નક્ષત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ. જય ગણેશ. તો તુલા રાશિની વાત પણ કરી લઈએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના. મિત્રો તુલા રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર કદાચ આજના દિવસ માટે થોડી સંકળામણ અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, ઉઘરાણી પર આજે પૂરતું ધ્યાન રાખજો, કારણ કે એનાથી લાભ થશે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આજે સાથે બેસીને થોડું ચિંતન કરવું પડશે, ને તો ચિંતામાં વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. સરકારી તંત્રમાં કામકાજ કરવાનું હોય તો એવા સમયે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે, કારણ કે એ પ્રમાણે આજે તમારો દિવસ બની રહ્યો છે. વૃશ્ચિક રાશિ. અક્ષર ન અને ય છે વૃશ્ચિક રાશિના જાતકોને. તમારા કૌટુંબિક પ્રેમ ભાવની અંદર આજના દિવસ માટે ખૂબ જ સારી વૃદ્ધિ થાય, મતલબ પરિવારની પ્રીતિ ખૂબ સારી મળે છે. કોઈ પણ નવી ઓળખાણો આજે ખૂબ જ સારો લાભ કરાવડાવે તમને. નોકરિયાત વર્ગને નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ઓચિંતી મુશ્કેલીઓ કોઈ આવી પડે આવી સંભાવનાઓ પણ છે, પણ થોડું સાચવીને કામકાજ કરીએ તો ભગવાન ગણપતિ આપણી નૈયાને પાછા પાર લગાવી દે. તો આ પ્રમાણે છે વૃશ્ચિક રાશિને. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. મનમાં થોડો ઉચાટ, થોડો ઉદ્વેગ આજના દિવસ માટે ધન રાશિના જાતકોને રહે તેવી શક્યતાઓ દેખાય છે, અને એના કારણે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય એવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર પણ કદાચ થોડોક સાધારણ તણાવ રહે, કારણ કે સૌથી નજીક જે રહેતા હોય ને આપણી બધી ભડાશ એના ઉપર નીકાળતા હોઈએ છીએ. દાંપત્ય જેને સુખમય બનાવવા માટે પ્રયત્ન કરજો, ને તો તણાવ થોડો રહેશે. નોકરિયાત વર્ગને એક સારો સમય દેખાઈ રહ્યો છે, આજે અનુકૂળ સમય છે, જેના દ્વારા એ સારો લાભ મેળવી શકશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. કોઈ પણ રોકાયેલા અધૂરા કાર્ય પૂરા થાય તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આર્થિક સંકળામણ કદાચ થોડી ઓછી થશે. વિરોધીઓ કાવા દાવામાં નિષ્ફળ જશે આજે. રાજકીય ક્ષેત્રની અંદર કામકાજ જો આપ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડશે. હવે કુંભ રાશિની વાત કરીએ, જેના અક્ષર છે ગ અને સ. સકારાત્મક વિચારો દ્વારા સારા લાભની શક્યતાઓ કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થશે. વેપાર ધંધાની અંદર તો સારો યોગ બની રહ્યો છે, સારો લાભ પણ દેખાય છે. મનની મૂંઝવણમાં એક સામાન્ય વધારો થશે. આવા સમયે
મનની મૂંઝવણ હોય એ અન્ય વ્યક્તિ જે તમારો આશ્રય હોય, તમારે જેની સાથે વધારે સારું બનતું એને મનની મૂંઝવણની વાત કહી દો, એનાથી તમારું મન હળવું થશે. નાણાકીય રોકાણ કોઈ પણ પ્રકારના કરવાના હોય તો થોડીક સાવધાની આજના દિવસ માટે રાખવી પડશે. તો આ પ્રમાણે છે કુંભ રાશિનો દિવસ. છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોના. મિત્રો, આર્થિક સંકળામણ દૂર કરવાના એક સારા રસ્તા મળશે. પ્રવાસ અને નવી મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદ થવાની સંભાવનાઓ છે. પ્રેમ પ્રસંગોમાં થોડી પ્રતિકૂળતા પણ દેખાય, પણ આ બધું સાચવીને જો કામકાજ કરશો તો ભયો ભયો. જય ગણેશ.